જો તો બરાબર એવું તો રહેવા દો બાબા. મેરળી માત કી જય. જય માતાજી. दूध અને ચા નાશો છે પણ હજી ગેસ હેઠા સારું કરે નથી. लो सुना क्या ये भी मेरी गलती है નહીં ભાઈ મેરી ગલતી नहीं नहीं मेरी गलती है नहीं बाबा नहीं ગેસ તો ચાલુ કરે છે ચા એમને ચા મળશે. જય મેરડીમાં મિત્રો, તો હું હેડ તો જવરું છું મુનાતા ધામે. મેરડી માતાનું ધામ છે ત્યાં. તો બધા ભાઈઓ આગળ છે, મારું ઘર એમના ઘરથી 2 કિલોમીટર દૂર છે. જય માતાજી મિત્રો. તો આજે દાદા બધાને મુના મેરડીમાના દર્શન કરવા રાતના વાગ્યા હતા 8:07 આવી અને હું કાલે વહેલા પહોંચી જાઉં અહીંથી. અમે તો જય મેરડીમાં મિત્રો, અમે આજે મુના જવાના છીએ, જે અમારા ગામમાં લગભગ 50 કિલોમીટર જેવું થાય છે. અમારી આખી ટીમની એક મોનતા હતી એટલે અમે આજે મુના જવાના છીએ. તો મિત્રો આપણે આ ધજા છે જય મેરડીમાં. જય મેરડીમાં. તો મુના તમે આપણે જે કાળુ ભગતની મેરડી છે ત્યાં આપણે જવાના છે બધા. અમે લગભગ ટીમો અમારે. તો મિત્રો આપણે મોજરૂથી ફોયણા ગામે અમે આવી ગયા છે. તમે આ બધાની હાલત જોઈ શકો છો. આ ભાઈ રોડ વચ્ચે ઊંઘ્યા છે, એમના પગ હોદાઈ ગયા છે અને આ ફોટા પાડવામાં વ્યસ્ત થઈ ગયા છે. આપણે વ્લોગ અપલોડ કરી રહ્યા છે. જય મેરડીમાં. તો બધા થાકી રહ્યા છે અને બધા ખાલી આ મોજરૂથી ફોયણા આવતા હોય ની તમે આવી હાલત છે તો વિચાર કરો. હજી તો મુના ધામ બાકી પડ્યું છે. કાલે અમે જોવા મળશે મુના ગામમાં. તો તમે અમને મળવા માંગતા હોય તો મુના ગામમાં આવા તમને વિનંતી અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો તમને આવા બ્લોગ જોવા મળશે આજીવન. આપણે આટલા 30 કિલોમીટર હેડ્યા હતા પણ હજી બધું થાતા નહીં બરાબર છે. અને ફિલ્મ માં તમે જો અમારા જે સ્ટોરીના હીરો હતા એ થાચી ગયા છે, આડા થઈને પડ્યા છે. અમે થાકતા રહે બરાબર છે. કેમ કે કાંઈ વિડીયો બનાવતા હોય છે એટલે કાંઈ ઊભા હોય છે આખો દાડી, એટલે કોઈ એટલો બધો થાક લાગ્યો નથી. હેડવા થોડું કામ પડે છે એમ તો અમુક જગ્યાએ, કેમ કે શોર્ટ રસ્તે આવે છે એટલે થોડું લાગે છે રોડે હેડતા. તો જે કાળા ભગતનો પેલો ડાયલોગ છે પડી જા એટલે આ ભાઈ પડી ગયા છે. પડી જા અને અમે નથી પડ્યા. તો મિત્રો અમે ફોયણાથી આગળ નીકળી ગયા છે અને કોઈ દિવસ પગપાળા હેડતા તો બૂટ પહેરીને કોઈ દિવસ ના નીકળું. કેમ કે અમારે જુઓ તો બૂટ પહેરીને હું નીકળ્યો હતો તે પગે થોડું બળતું એવું થતું તે બૂટ. તો જય મેરડીમાં મિત્રો, લગભગ 15 કિલોમીટર જેવા કાપી નાખે છે અમે. તે બધા ભાઈઓમાં ખુશીનો માહોલ જોવા મળે છે. કોઈ થાક એવું લાગતું નથી, બસમાં થાકી જતા. આ બે થાકીને પડ્યા છે ભાઈ, વચમાં બધા જય મેરડીમાં. લકડ બકા ખોક તો કે પણ તું તો જય માતાજી. અને રાતના આજે વાજી જશે 11:42 થઈ જશે. 12 વાગવા આવ્યા છે, 15 કિલોમીટરથી બહાર આવ્યા છે. હજી થોડા ઘણું બાકી 40-45 કિલોમીટર થતું હતું મારા ગામથી મુના 50 જેવું. તો અમે લોકો 35 કિલોમીટર જેવું બાકી છે જે, એટલે અંદાજે વહેલા 4-5 વાગે જે પહોંચી જશું અંદાજે. સોંધી હેડશે ને તો જય મેરડીમાં મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો. અમે આગળ જય. તો મિત્રો અમે આગળ હવે પહોંચી રહ્યા છે. હેડતા અમે ચાલુ કર્યું છે. લગભગ 15-20 કિલોમીટર જેવું કાપી દીધું છે. અને આગળ આપણે એક રિક્ષા જે સવામાં મૂકેલી છે તે આવી ગઈ છે. એમાં હોય ચા બનાવીશું આપણે, ચટાકેદાર ચા બનાવીશું. 2 માણસો આપણે પાછળ આવી રહ્યા છે. તો ડાન્સ કરવાનો અમે ખુશી જોઈ શકો છો મિત્રો. અમે આગળ જતા નવા નેડા ઢોકણા છે આપણે તે આપણે સેવા કરવા માટે કીધું. આપણે જે છે આપણે ભાઈ આવી ગયા છે. ગેસનો બાટલો બધો વ્યવસ્થા કરી દે. ચા મૂકવાનો છે. આપણે કારીગર છે જે મહેન્દ્રસિંહ કામ ચાલુ કરી દીધું છે. આમાં પોણી પણ લાગે છે. આમાં ચા ખોટ ને બધું વ્યવસ્થા છે. આપણે આ બધા થાકી ગયા છે. તો થાકે તો કોઈ છે નહીં, પણ આ ભાઈ બહુ થાકી ગયા છે. તો મિત્રો અમે ચા મૂકવાના છે અને હરિભાની ચા પણ લાયા છે મૂકવા માટે આપણે. ચલો મિત્રો આપણે ચા હરિભાની ચા યુઝ કરજો. તો હરિભાની ચા બહુ મસ્ત છે મિત્રો. એકવાર તમે જરૂર ટ્રાય કરજો. આખો મૂવી હરિભાની ચા ઉપર છે. ત્યાં પછી અમેરિકાથી ઇમ્પોર્ટ કરવાનો છે મિત્રો. વ્લોગમાં બના રહેજો, બહુ મજા આવવાની છે વ્લોગમાં. આપણે આગળ જઈને જે કાળુ ભગત ને મેળવી છે આપણે ત્યાં આપણે અરવિંદ ભુવાજી જોડે વાત કરાવશો તમને. એ શું કહેશે પણ કહેશો. અલા વટામાં ભાઈ સારો ચા બનાવતા ભલે
દૂધ પીડ્યું છે માર બાટલો દૂધ થઈ ગયું હા હા એટલે તમે કારીગર બહાર નીકળો પણ કારીગર તમને ખબર પડે છે હું જાશો જય મેલડીમાં તો મિત્રો આગળ બધા હેડે જતા બધા જય મેલડીમાં કહે છે આપણે નવા નેવડા પોકી કહે છે સવાર સુધી લગભગ પોકી જઈશું આપણે મુના ગામે કારીગર બહુ આવી છે હા બહુ મસ્ત છે તમે બનાવવાનો હરિભાઈ ચા વાતે પૂડા મેં દિવસ આખો દિવસ ચા બનાવીને પાયા છે બધા મેં હતા ફ્રીમાં જો આપણે દૂધ અને ચા નાશો છે પણ હજી ગેસ હેઠળ સારું કરે ગેસ તો ચાલુ કરે રે ચાલે હું એમને ચા મળશે ચાલો કરો લે ચા બનાવતે ભટેમ છે અરે મિત્રો આ ભાઈને બિસ્કિટ ખાવાનું ઉજે છે અલા ચા તમારા નસીબમાં મળે છે આ ભાઈ ના છે તમારે ચા મળે નહીં તો ના કે તમારા નસીબમાં ચા નથી હા આદુ ગોતી હા ભાઈ બહુ સેવા કરી છે તો આ જે ઊંટ કે આદુ લકી લઈને આવ્યા છે તો મિત્રો ચા તો બહુ મસ્ત બની રહ્યો છે હવે પીએ ત્યાં ખબર પડે કે ચો ચા બને ના પેલા તો કઈ ધૂનમાં બેઠા છે ઉભી વાટે ફોન જોતો આયા છો આ મને પસંદ નહીં તો આપણે કારીગર જે મહેન્દ્રસિંહ અમારા નાના ભાઈ છે ઊંઘ આવેલી છે થોડી રોટલો લાયા છે ઘરે રોટલો હોય તો મોકલાવજો થોડો રોટલો ખાવા ફાઇનલી હરીફાની ચા બની જઈ છે ચા બની ગયો છે ઉપરણ આવી ગયું છે તમે જોઈ શકો જેને અમને છેલ્લે ઘણા ટાઈમ સુધી કેટલા ટાઈમ તમે જે રાહ જોઈ રહ્યા હતા તે ફાઇનલી ઉપરણ આવી ગયું છે આવી કડકડ ઠંડીમાં આ અમારા જે વડીલોની એક જ રાય પીવો હરીફાની ચાય ટીજડું કોની છે આગળ આપણે નવા ને હેડા તો મિત્રો તમારે કોઈને પણ ચા પીવાની ઈચ્છા હોય તો અમારે હારે હેડતા આવી શકો છો પણ એ સપનું તમારું પૂરું નહીં થાય કારણ કે અમે ઘરે જ્યાં પછી લોગ નાખવાના છે બે વખત ચા નો હડકાયો ઉકળતા ચા પી ગયો ઉકળતા ચા પી ગયો હું ના પાડું ચા વધારે નહીં નાખવાનો તો ના કરે ચા બગડે કે લાલ લકડો લાંબી સોસ એડ મેલે 20 ની પોસ ગલાસ ના જતો એટલે પણ મન તમે ગુદવા નહીં જીધું કોઈ પાણી ના બગાડતા આજે વચ્ચે મફત નથી આવતો તો નાખો મોળો છે એ ચા વધારે છે ચા તો વધારે છે ભાઈ ચા કડક છે માપનું નાખવું પડે ભાઈ હરીફાનો ચા છે ખાલી ખોટ જેવો તેવો ચા નથી માલ દે જે અમારી સેવા કરી રહ્યા છે રક્ષક છે ભક્ષક ને ખડ્યા થોડું લે પણ ચા ખોટ નહીં મોળો સોણ છે શું પીવે સેવા કરતા ચા પીવા મજા આવે ખાલી તમને ખબર ના પડે કોઈ બસ પેલું હોવાલ્યા પેલું ગોડી ચા વાળો ચા રેડી છે ના નહીં નાખવાની કોઈ ગત્તું કરવાનું નહીં સોણ જેવો આલી જવો કોટ નાખો થોડું કોટ નાખો થોડું તારો નાખો નથી બાપુ ઓમ બંધ થાય તો ઓલી ના ડાવડી આ થોડા છે
ભરદો મેં પેલો કપ ભરદો આવ્યો એકદમ બસ લે ચેક કરો અરે ભરદો લે અરે બરો ખાય મને ખબર પડા છે પૂરા પૂરા એ ભાઈ એઠે રકબી રાખો દહનો માલ થાય તો व्यवहार क्या से हाँ તો અમારે નાના ભાઈ છે ચાનું વિતરણ કરી રહ્યા છે મને દેખાતો તમે જોઈને ચારડો તો મતલબ અલગ ચારડો હા બસ તો મિત્રો ચા પીને ચા પીઓ હડકાયા છે વાળો હડકાયા છે એક નંબર ચા છે મિત્રો કપ બગડે લે ઈ તો મને ખોડ ના કોઈ પેટી પલાળી પડી તમે ચા ચા કહી ઓ ઓલે એ લાલા એ વાડીનો એક જ રાય યો હરીપાની ચા લાલા નમુદા તો લાલા કપડી જવા પડ્યો એ આયુ આદુ ચા આયુ ટપલા ને રાખ દો કો થાય ને આ ના પેલા બેઠા ઈ આનો કે મરી છે ये तो पीओ से दूतर जिला रे આવો લે गाचो બાબ તોણો મત કી આઈ દે વઈ પછલા ચારા કોઈ મેરી ભરો લે છોડો ભરડના પેટ લઈ રે એ લઈ રે એ લઈ રે એ લઈ રે પેલા ફિરવાની બાકી થી अरे हड़कायो राख दो हड़कायो પડે કે આવતા દે હમણાં વચ્ચે કાબુ પડે તો ના કોઈ હાલવા લાલા તું લાલા માર નમાઈ નાખું બધું ઢોળો તમે તો ઢોળો ए हड़कायो आया હવે બોલો લે अरे हमारा ફોન કરો તેમ બધા महेंद्र सिंह बाबू तने यारी कही તમે આમ બહાર નીકળ જાવ આ તો પાડો પણ મિત્રો તમે જોઈ શકો છો ચા પીવા એટલે બધા મરી રહ્યા છે आना पड़ता खबर ना पड़े 15-20 કિલોમીટર કાપો છે વેડતે આપણે ગોડી મહેન્દ્ર સિંહ બાબળો મહેન્દ્ર સિંહ આપણી બે ગોડી ચાના બંધણી બસ ચા પીતે પીતે રોડ ઉપર આવી ગયા મિત્રો તમે જોઈ શકો છો પણ ચા એટલો મસ્ત બન્યો છે હરીબાનો કે ચા મિત્રો ત્યાં છે બચી મારો બચી એ ગાડી આવે લે મારા કપડું ઉડી જાય ભરતો માર ભાઈ એ ભરક લે બાબા તો વિધો નહીં વિધો તો પીવા જોઈએ ઘણ લઈ જા અલ્યા મહેન્દ્રસિંહ ગણી આવે તમે ચા જેવો લાજો એક નંબર હે તમે કેવો ચા લાજો આમ તાકતું ચા તો સારો લાગ્યો છે મેં આટલો ભાગમાં આવ્યો ચા જેવો લાજો એટલે એક નંબર જે આવે મને મારા નશો આવી ગયો ચાનો એમ કે નશો એટલે થાક બધું ઉતરી ગયો નશો જ નહીં હા થાક ઉતરી ગયો તો તમારે કેવું લાગ્યું કેવો લાગ્યો ત્યાં તમને એટલે એ મિતિશભાઈ બતો કે પીરો ચા એટલે ચાલો થોડોક લે હું તમે શું કહું છું ચા માર બનાવવા તો મેરું રાત કે છું લા ભાઈ સુરપા ભાઈ ભીતો ને બે વસ્તુ પીવો છો બાડા સુરપા તો સિરપણા લાવો અમે આલે મને તપેલી માં આલો હજી ચા નીકળો છે તમે શું આંકડા ચા આ જો બે કપ ભયા હાથમાં ને આ શું કરે રકમ ભરી દીધી થઈ ગયો છે ગુડ બારે મિત્ર આઈ ભાઈ એક નંબર હાલ બોલાય ઓબડું ભયા ચા એટલો મસ્ત પુડા તો મિત્રો આપણે આમને દયાથી ચા પીને અમે નીકળી ગયા છે હવે તો મિત્રો અમે આગળ મળીએ વ્લોગમાં ચાલુ રહેજો કીર્તિ સંગે મસ્ત ચા પાઈ નાખ્યો એ પણ હરીફાનો હરીફાનો ચા મસ્ત બનાવ્યો હતો જય મેલડી માં જય મેડમ બોલો મેલડી માત કી ચાલો તાણ મિત્રો તો મિત્રો અમે અત્યારે નેહડા ગામમાં પહોંચી ગયા છે આ જગ્યાએ આપણે નવરાત્રી થાય છે નેસડા ગામના મિત્રો હોય કમેન્ટ કરી નાખો ફટાફટ ઓ નેહડા ગામના આપણે જે મિત્રો જોતા હોય કોમેન્ટ કરી નાખજો બે ને આવી જશે પણ મજા આવી જશે એટલે આવજો
ધજા લઈને ફરે છે આપણે મેરડીમાંની. તો મિત્રો એકવાર કમેન્ટમાં જય મેરડીમાં જણાવી દેજો અને નેહડા ગામના જે પણ ભાઈ આપણે જોતા હોય એ કમેન્ટમાં નેસડા ગામ અને જય મેરડીમાં લખી દેજો કમેન્ટમાં. તમારી મનોકામના પૂરી થઈ જાય. હા, તમારી મનોકામના પૂરી અને તમને અમે મેરડી ધામના લાઈવ દર્શન કરાવશું તો વ્લોગમાં બને રહેજો. જય મેરડીમાં, જય જય. તો મિત્રો અમે ફાઇનલી ભેરડી પહોંચી ગયા છે. આ ભેરડીનું બસ સ્ટેશન છે, પિકઅપ સ્ટેન્ડ. તમે જોઈ શકો છો. બધા હવે થોડો થાકે એવું લાગે છે, પગ થોડા થાકી ગયા છે, પગ દુખે છે. એમને બધાને ચા પીવાની ઈચ્છા થઈ ગઈ છે. તમારે ઈચ્છા નથી ચા પીવાની? તમને કોઈ ભૂખ લાગી છે બરોબર ની ચમકે 3 ને સવી થઈ ગઈ છે એટલે ભૂખ રોટલો ડુંગળી પડ્યો હોય કેટલા છે બતા દઉં? જો અને 3 ને સવી થઈ ગઈ છે બરોબર. તો મિત્રો ભૂખ તો મને પણ લાગી છે, પણ આ ભાઈએ જવાબદારી લીધી તજામું ઠેઠ સુધી હું તજામું લઈ લઉં. કોઈ નાસ્તો બી તો કરાવો ને, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે એમ. તો મિત્રો ફાઇનલી ભેરડી અમે નાસ્તો કરો સિંગ ને ગોળા ખાવા આવી ગયા. તમને રહી રહીને વિડીયો ચાલુ કરે ભૂલી ગયો તો ખાવામાં પટી જ ભાવ ભાડો ખાય ને હાય હાય ખાઈ ગયા ખાઈ કોઈ રાશું નહીં. તો તમને સિંગ કેવી લાગી મિત્રો? હે તમને કેવી લાગી સુરભા? તો મિત્રો અમે બતાવવાનું ભૂલી ગયા હતા સિંગ ખાઈ ગયા, પછી રહીને યાદ આવ્યું. हेलो लक्ष्मण है बेटा ખબર જ નથી બીજું પડ્યું છે. પોત્ર ઉડાડતા જ નહીં તમે સુધી. તો મિત્રો તમે જોઈ શકો છો સિંગ ખાવા હડકાયા બેઠા છે. ચીકી